અનેકવાર આપણે એવી ઘટનાઓ જોઈ છે કે જેમાં વિમાન ક્રેશ થાય છે, અનેક લોકો મોતને ભેટે છે, ઘણા બધા લોકો ઘાયલ થાય છે। એમાં આપણે પણ જોયું છે કે વાયુસેનાના જે ટ્રેની વિમાન હોય છે તેમનો પણ અકસ્માત સર્જાય છે અને આવી જ એક ઘટના બની છે બાંગ્લાદેશમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। બાંગ્લાદેશની અંદર એક વાયુસેનાનું જે ટ્રેની વિમાન હતું એ ક્યાંક પ્લેન ક્રેશ થયું છે અને એમાં જ કેટલા બધા લોકો ઘાયલ થયા છે। મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે। બાંગ્લાદેશની વાયુસેનાના એક ટ્રેની વિમાન ઢાકા સ્કૂલ પર પડ્યું। એપીના રિપોર્ટ પ્રમાણે દુર્ઘટનામાં અત્યારે એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 26 લોકો ઘાયલ થયા છે। હઝરત શાહ જલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટના એક સિનિયર અધિકારી અકસ્માતની આ પુષ્ટિ પણ કરી છે। ઘટનાના અનેક વિડીયો સોશિયલ મીડિયા ઉપર અત્યારે ખૂબ વાયરલ થયા છે। દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ છે। ઓફિશિયલી હજુ ઘાયલોની સંખ્યા જણાવવામાં નથી આવી, પણ સ્થાનિક મીડિયા પ્રમાણે અત્યારે 4 ઘાયલોને વાયુસેનાના એક હેલિકોપ્ટરથી આર્મી હોસ્પિટલ લઈ પણ જવામાં આવ્યા છે। બાંગ્લાદેશી સેનાએ દુર્ઘટનામાં વાયુસેનાના F-7 BGI વિમાનના ક્રેશ થવાની જાણકારી આપી છે। આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને બચાવ કામગીરી માટે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશની 2 ટુકડીઓ પણ તૈનાત કરી દેવામાં આવી છે। જે આ વિમાન દુર્ઘટના સર્જાઈ છે એ જે ઢાકાની સ્કૂલ છે તેમના ઉપર પડ્યું છે, એટલા માટે અત્યારે ઘણા બધા બાળકો પણ ત્યાં હાજર હતા અને ધીમે ધીમે હજુ પણ જે મોતનો આંકડો છે તે વધી રહ્યો છે, ઘાયલોની સંખ્યા પણ વધી રહી છે। હવે દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ છે। Guarda, ancora non vedo. La maschera, la maschera. पायलट